गुजरात की सोखड़ा धाम में प्रबुद्ध स्वामी और प्रेम स्वरूप स्वामी के गुटों के बीच विवाद हुआ था। इसके बाद कोर्ट ने दोनों गुटों के संतों को अलग कर दिया था। करजन नेशनल हाईवे नंबर 48 पर आत्मीय संस्कार धाम में गुरु पूर्णिमा महोत्सव को लेकर योगी डिवाइन द्वारा पुलिस से आयोजन की अनुमति मांगी गई थी, लेकिन पुलिस द्वारा अनुमति नहीं दिए जाने से हरि भक्तों ने हॉल के बाहर बैठकर विरोध किया। इस मामले को लेकर करजन आत्मीय संस्कार धाम पुलिस छावनी में तब्दील कर दिया गया है। इस मामले दोनों गुटों के समर्थकों के बीच आरोप प्रत्यारोप का दौर भी देखने को मिला। समग्र गुजरात में भारतवर्षનો કોઈ પણ યુવાન કે કોઈ પણ ભગત અહીંયા રોડ પરથી પસાર થાય ને એટલે શાંતિથી અહીંયા દર્શન કરી શકે, ચાય નાસ્તો કરી શકે અને પોતે આત્મીયતાનું આરાધના કરી શકે, ગુરુના અનંત ઋણને સ્વીકાર કરી શકે એટલી ભાવનાથી હરિપ્રસાદ સ્વામીજીએ આ હાઈવે ઉપર અહીંયા મંદિર બાંધ્યું હતું, સંસ્કાર કેન્દ્ર બાંધ્યું હતું। આજે દુઃખદ સમાચાર છે કે સંતોએ જ બહાર રહીને અહીંયાથી દર્શન કરીને અહીંયાથી દંડવટ કરીને આજે એપીએમસીના હોલમાં જઈને સભા કરવી પડે છે। હશે ભગવાન સ્વામિનારાયણ બધું જોઈ રહ્યા છે। હરિપ્રસાદ સાહેબ બધાને સદબુદ્ધિ આપે, આનંદ સભર રહીએ, બધા જ ગુરુ પૂર્ણિમા અમે અહીંયા ઉજવી શકીએ એ ભગવાનના શ્રી ચરણોમાં કાકુલીભરી પ્રાર્થના છે। ગુરુ પૂર્ણિમાના મંગલકારી શુભ દિવસે અમારા પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામીના શ્રી ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે ગમે તે પરિસ્થિતિ નિર્માણ થાય પણ તુલસી જાકે મુખન સેની અમારી ભાવના અમારા હૃદયમાં સાચા અર્થમાં સ્થિર થાય એ અમારી સાચી ગુરુ પૂર્ણિમા છે। સ્વામીજીના 85 વર્ષ સુધી ટ્રસ્ટમાં આજે લાખો હરિભક્તો છે અને સેંકડો સેન્ટર છે। કરજણ આમોદ વાગરા સિનોર તાલુકાનું આ સેન્ટર અહીંના હરિભક્તોના પરસેવાથી બનેલું છે। આ ટ્રસ્ટ એ પબ્લિક ટ્રસ્ટ છે અને એ ભક્તોનું ટ્રસ્ટ છે। આ સંતોનું એમના દ્વારા નોટિસમાં જણાવેલું છે કે હરિધામ સોખડાના વાયડીએસના સંતો છે। એમનો પાસપોર્ટ, એમનું આધાર કાર્ડ, એમનું પાન કાર્ડ તમામ યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાનું છે। અમારા હરિભક્તોના પણ એક અમરીશ નંબર છે, એ બી હરિધામ સોખડાના છે। પરંતુ હેરબેસ કોર્પસ દ્વારા આજનો વિવાદ એ છે કે હેરબેસ કોર્પસ દ્વારા જે સંતોને બાકરોલ સ્થિત સેટ કરેલા એ સંતો અહીંયા ગુરુ પૂર્ણિમા ઉજવવા માટે આવેલા, એ લોકોને રાઈટ છે પોતાની સંસ્થામાં જવાનો, છતાં પણ એ રાઈટ કોર્ટની ઉપર જઈને આ લોકોએ લોક મારેલું છે, જેનો અમને વિરોધ છે, જે અમે ન્યાય માગી રહ્યા છે। આજે આ વિરોધ અમે એટલા માટે દર્શાવીએ છીએ કે આ સેન્ટર આવતા 25 વર્ષ સુધી કદાચ ના ખુલે તો હરિભક્તોનું શું થાય। એટલે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે યોગી ડિવાઇન સોસાયટીના સંતો એ સંપત્તિમાં અધિકારપૂર્વક જઈ શકે એવી અમારી માગણી હતી।